જામનગર જિલ્લાના કાલાવાડમાં વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢિયાની મોડી રાત્રે છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે। આ ઘટના ત્યારે બની જ્યારે એડવોકેટ પોતાના ઘરનું તાળું ખોલી રહ્યા હતા। પ્રાથમિક તપાસ મુજબ આરોપી વૈભવ ચાવડાને એવી શંકા હતી કે એડવોકેટ તેની પત્ની પર ખરાબ નજર રાખે છે, જેના કારણે તેણે યોગેશ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું ઘડી આ હુમલો કર્યો હતો। આ બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લાભરના નાકાબંધી કરીને એલસીબી તથા કાલાવાડ ટાઉન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંને આરોપીઓ વૈભવ ચાવડા અને યોગેશ પરમારને જામનગરના હાપા મેઇન રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા। વકીલના મૃતદેહનું જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। આ ઘટનાએ કાલાવાડમાં ભારે ખળભળાટ મચાવ્યો છે। જામનગરના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આ આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે। જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર દોઢિયાનો કાલે રાત્રિના સમયમાં મર્ડર થયો હતો। અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનું જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર દોઢિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે લોકો હતા આના સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા, પ્રેમ સંબંધ હતા, આવું અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યું છે। ટોટલ 2 આરોપી હતા અને 2 આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે 2 આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ। એ 2 આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી જે છે આ બંને આરોપીને અત્યારે ડિટેન કરેલા છે અને આગળની બધી જે તપાસ છે આ અત્યારે ચાલુ છે।